સુરતમાં ઘરફોડ ચોરી તથા ચેઇન મોબાઈલ સ્નેચિંગ તથા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે। સુરતની અડાજણ પોલીસે આ ગુનાને ડિટેક્ટ કરવા માટે આશરે 200 જેટલા સીસીટીવી કેમેરા ચેક કરી રોકડા રૂપિયા 22,800 તથા અલગ અલગ કંપનીના 4 મોબાઈલ ફોન જેની કિંમત છે 27,000 તથા એક મોટરસાઇકલ જેની કિંમત છે 25,000 મળીને કુલ રૂપિયા 74,800ની મત્તાના મુદ્દામાલ સાથે આરોપી ભગીરથ ઉર્ફે ભગી રણભાઈ મકવાણાની ધરપકડ કરી હતી। આ સાથે ગુનાના કામે પકડી પાડેલા 3 કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરોને ગુનાના કામે ડિટેઇન કરી અડાજણ પોલીસ સ્ટેશને ઘરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરી છે। અટકાયત કરાયેલ આરોપી છે ભગીરથ ઉર્ફે ભગી રણભાઈ મકવાણા, ઉંમર આશરે 18 વર્ષ, જે 51 કુબેર પાર્ક સોસાયટી પ્રાણનાથ હોસ્પિટલની બાજુમાં રિલાયન્સ મોલની સામે વેડ રોડ ચોક બજાર સુરતનો રહેવાસી છે। જી સર, આરોપ પકડાયેલ ઘરફોડ ચોરીનો અડાજણ પોલીસ સ્ટેશનમાં એક ઘરફોડ ચોરીનો બનાવ બન્યો। એની અંદર પોલીસે તપાસ કરી અને આરોપીઓને પકડવા માટે સ્ટાફની ટીમની કાર્યરત રહેલી અને સીસીટીવી ફૂટેજ તેમજ બીજો ટેકનિકલ સ્ટાફના આધારે કુલ એક આરોપી અને 3 બાળકો જેવા છે એમને પકડી પાડેલ છે। એમાંથી ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોટરસાઇકલ, રોકડા રૂપિયા અને મોબાઈલ ફોન 4 જેટલા રિકવર કરવામાં આવેલ છે અને આરોપીને હાલમાં રિમાન્ડ લેવાની પ્રોસિજર ચાલુ છે। એમાં શું કરી શકે? એ લોકો શટર હોય દુકાનની, એ શટર ઊંચું કરી અને એમાં છોકરાઓને અંદર ઘાલી દે અને પછી એમાંથી બધું ચોરી કરીને બહાર કાઢે, પછી શટર ઊંચું કરીને બહાર કાઢી દે અને પછી ફરીથી એ શટર એવું ને એવું મૂકી દે। કેટલા ગુનો ડિટેક્ટ થયા? અત્યારે હાલમાં એક ગુનો ડિટેક્ટ થયો છે, બીજી તપાસ ચાલુ છે।